આ વખતે કોંગ્રેસ દ્વારા પણ ચૂંટણી જંગ ફતેહ કરવા માટેની તમામ તૈયારી કરાઈ ચૂકી છે। ત્યારે ભુજ શહેર કોંગ્રેસના પ્રમુખ શ્રી યાકુબભાઈ ખત્રી દ્વારા તમામ વોર્ડના ચૂંટણી પ્રચાર કાર્ય પર જાતે દેખરેખ રાખીને કોંગ્રેસના તમામ ઉમેદવારોને વિજયી બનાવવા માટેના પ્રયાસો કરાઈ રહ્યા છે। એક મુલાકાતમાં શ્રી ખત્રીએ જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીના વર્ષોના શાસનથી પ્રજા ત્રાસી ગઈ છે અને આ વખતે પ્રજાએ ભાજપને જાકારો આપવાનું નક્કી કરી લીધું છે। ત્યારે કોંગ્રેસનો વિજય નિશ્ચિત છે। શ્રી યાકુબભાઈ ખત્રીએ આ પ્રસંગે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। લગભગ આખા શહેરમાં ઉમેદવારો તથા કાર્યકરો પોતાનો ચૂંટણી પ્રચારનો જે કાર્ય છે એ એમણે પૂર્ણ કરી લીધો છે અને હવે ચૂંટણી માટે જે ખાતાકીય કાર્યવાહી કરવાની હોય, ચૂંટણી એજન્ટો નીમવાના હોય, પોલિંગ એજન્ટો નીમવાના હોય, એ બધા કાર્યમાં એ લોકો લાગી ગયા છે અને આજ સાંજ સુધી લગભગ એ પણ કામગીરી પૂરી થઈ જશે। આખાએ આ વખતની ભુજ નગરપાલિકાની ચૂંટણીમાં આખાએ ભુજ શહેરમાં કોંગ્રેસ તરફનો એક માહોલનું જે ક્રિએશન થયું છે અને આખા શહેરમાં કોંગ્રેસ પાર્ટી તરફનો એક માહોલ બની ગયો છે અને આ વખતે લગભગ પૂરા શહેરની જનતાના મુખમાંથી એક જ અવાજ છે કે આ વખતે કોંગ્રેસને સત્તા પર બેસાડવી છે। ભારતીય જનતા પાર્ટીના આ 30 વર્ષના સુશાસન અને એમના જે આ અણઆવડ ભર્યા વહીવટથી જે પણ સમસ્યાઓ ભુજ શહેરમાં ઉપસ્થિત થઈ છે એ સમસ્યાઓ બધી આમના અણઆવડત ભર્યા વહીવટ અને એમાં થયેલી ભૂલો અને એમાં થયેલા ભ્રષ્ટાચારથી આ બધી સમસ્યાઓ ભુજ શહેરમાં ક્રિએટ થઈ છે અને એનો ભોગ ભુજ શહેરના લોકો બન્યા છે। તો હવે ભુજ શહેરના લોકો એક જ વાત કરે છે કે ખૂબ સહન કરી લીધું, ખૂબ દુઃખી થઈ ગયા, હવે સહનશક્તિની પણ હદ આવી ગઈ છે। એટલે લોકોમાં એક જ અવાજ છે કે પરિવર્તન એ જ એક વિકલ્પ છે અને એ વિકલ્પ કોંગ્રેસ પાર્ટીએ આ વખતે ભુજ શહેરમાં 44 સારા વ્યક્તિત્વવાળા ઉમેદવાર રાખી અને એ સાબિત કરી દીધું છે કે શહેરનો વહીવટ અગર સારી રીતે ચલાવી શકે તો એવી એક પાર્ટી છે અને એની પાર્ટીના જ કેન્ડિડેટો આપણે ચૂંટશું ને એ લોકોમાં જ ક્ષમતા છે કે એ લોકો આપણા ભુજ નગરપાલિકાનું વહીવટ વ્યવસ્થિત રીતે ભ્રષ્ટાચાર મુક્ત રીતે ચલાવી શકશે।